ઓકે, શું નામ પડીને? મારું નામ ભાવિન છે, ગામ નવા ગામ. આ ઘણા 20 વર્ષથી અમારા ગામનો રસ્તો દબાણ થતા ખાલી 10 ફૂટનો જ રહ્યો હતો. પછી આપણા જે જિલ્લા કલેક્ટર સાહેબ દિગ્વિજયસિંહ સાહેબ છે એ આવ્યા પછી એની જે દબાણ દૂર કરવાની કામગીરી જોઈ અને અમે ગામજનો ત્યાં અમે અરજી કરી અને રસ્તો ખુલ્લો કરવા માટેનું આવેદન આપ્યું. ત્યારબાદ તાત્કાલિક પગલાં લઈ સાહેબે અને અમારા ગામનો રોડ 40 ફૂટ જેવો ખુલ્લો કરવાનું અમને વચન આપેલું છે. અને આજે તમે જોઈ શકો છો જેસીબી આવી ગયા છે અને રસ્તો ખુલ્લો થઈ પહેલા જાય. શું પ્રોબ્લેમ હતી? બે વાહનો અરસપરસ કરી શકતા નહીં. પછી ચોમાસાની ગટર બધી દબાણમાં ગટરો બુરાઈ જવાથી વરસાદનું પાણી છે એનો કોઈ નિકાલ નહોતો. ઘણી બધી ખેડૂતોને સમસ્યા હતી, ગામજનોને સમસ્યા હતી. ગામમાં સ્કૂલ બસ કે એમ્બ્યુલન્સ જેવા વાહનો આવી શકતા નહીં. ખેડૂતનું ગામ હોય, 2 ટ્રેક્ટરોની અવરજવર વધારે હોય ગામમાં, 2 ટ્રેક્ટર અરસપરસ કરી શકતા ન હતા. આજે આ રસ્તો ખુલ્લો થવાથી અમારી રોડ અને રસ્તાને લગતી તમામ સમસ્યાઓ દૂર થાય છે. એ બદલ અમે કલેક્ટર સાહેબ અને મચ્છર સાહેબ તેમજ મયુરભાઈ છે એમનો આભાર માનીએ છીએ. સર, કેટલા વર્ષથી અરજીઓ કરતા હતા? કેટલા વર્ષથી અરજીઓ હતી? મૌખિક અરજીઓ તો ઘણા વર્ષોથી કરેલી હતી અને પહેલાના કલેક્ટર સાહેબમાં પણ અમારી ઘણી બધી અરજીઓ હતી. ત્યારે પણ ઘણા બધા વખત ગામજનો ત્યાં રૂબરૂ ગયેલા હતા, પરંતુ કોઈ પ્રકારનો જિલ્લા કક્ષાએથી અથવા તાલુકા કક્ષાએથી કોઈ તંત્ર દ્વારા નિકાલ થતો નહોતો. આપણા જાડેજા સાહેબ કલેક્ટર આવ્યા પછી અને તાત્કાલિક અમને અમારો પ્રશ્નનું નિવારણ આપી દીધું છે આજે.